चलो मित्रों, आज આપણે ભણવું છે પ્રમાણિત રૂપ નંબર 6, સ્ટાન્ડર્ડ ફોર્મ નંબર 6। ચાલો હવે આ સ્ટાન્ડર્ડ ફોર્મ જે છે એ પહેલાં આપણે લખી નાખીએ અને પછી આપણે એને ડિટેલમાં સમજીએ। જો સ્ટાન્ડર્ડ ફોર્મ આમ છે કે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટિવ 1/n ઇઝ ઇક્વલ ટુ 0। આવું સ્ટાન્ડર્ડ ફોર્મ છે। હવે આ સ્ટાન્ડર્ડ ફોર્મને જો આપણે સમજવું હોય તો હું અહીંયા n લખું છું, અહીંયા 1/n લખું છું। આમાં n છે એ આપણે બિલોંગ્સ ટુ કેપિટલ n લેવાનો છે। હવે તમે n ઇઝ ઇક્વલ ટુ 1 લ્યો, 2 લ્યો, 3 લ્યો, 4 લ્યો, 5 લ્યો, 6 લ્યો અને પછી આની અંદર જો આપણે વેલ્યુ મૂકતા જઈએ તો n ઇઝ ઇક્વલ ટુ 1 મૂકો એટલે આન્સર 1 આવે, n ઇઝ ઇક્વલ ટુ 2 મૂકો એટલે આન્સર 1/2 આવે, 1/2 એટલે 0.5 થાય। પછી n ઇઝ ઇક્વલ ટુ 3 મૂકો એટલે આન્સર 1/3 આવે એટલે 0.3 થાય। પછી n ઇઝ ઇક્વલ ટુ 4 મૂકો તો 1/4 આવે તો એ 0.25 થાય। પછી તમે n ઇઝ ઇક્વલ ટુ 5 મૂકો તો આ 1/5 થાય તો એ 0.20 થાય। n ઇઝ ઇક્વલ ટુ 6 મૂકો તો આ 1/6 થાય એટલે કે 0.16 થાય। હવે તમે જો માર્ક કરશો તો તમે જેમ જેમ n ની વેલ્યુ વધારતા જશો, n આપણે ઇન્ક્રીઝ કરતા જઈએ એમ આ 1/n ની વેલ્યુ છે એ ડિક્રીઝ થતી જાય છે, જુઓ ઘટતી જાય છે। એટલે જેમ તમે n ની વેલ્યુ વધારતા જાઓ, n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટિવ કરો, n ની વેલ્યુ ખૂબ મોટી લ્યો, અતિશય મોટી લ્યો તો આ 1/n ની વેલ્યુ છે એ અતિશય નાની થતી જશે। એટલે આ 1/n જે છે એ ટેન્ડ્સ ટુ 0 કહેવાય। એટલે જેમ જેમ તમે n વધારતા જાઓ એમ 1/n છે એ ઘટતો જાય। એટલે n ટેન્ડ્સ ટુ જો ઇન્ફિનિટિવ હોય તો 1/n એની વેલ્યુ 0 ની નજીક જાય, 0 કોઈ દિવસ ન થાય। એટલે આનું લક્ષ્ય જે છે, લિમિટ છે એ 0 કહેવાય। એટલે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટિવ 1/n ઇઝ ઇક્વલ ટુ 0। હવે શોર્ટ એન્ડ સ્વીટ તમારે એવું યાદ રાખવાનું કે 1/ઇન્ફિનિટિવ આવે, 1/અનંત, એકના છેદમાં ખૂબ મોટી સંખ્યા તમે મૂકો તો તમારે એનો આન્સર 0 મૂકી દેવાનો। એ 0 થાય નહીં કોઈ દિવસ, પણ 0 ની એટલી બધી નજીક હોય કે તમે એને 0 કહી દો તો ચાલે। એટલે 1/ઇન્ફિનિટિવ ઇઝ ઇક્વલ ટુ 0 થાય, આ ખાસ યાદ રાખજો। અને હવે આમાં તમારે થોડુંક લેટેસ્ટ આમ પણ યાદ રાખવાનું, જેમ કે કદાચ તમને ધારો કે આમ પૂછવામાં આવે, સપોઝ આમ લખ્યું છે કે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટિવ 5/n, તો એકચ્યુઅલી આપણે આમ કરવું જોઈએ કે આ 5 છે એ આગળ આવી જાય અને લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટિવ 1/n અને પછી લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી 1/n ઇઝ ઇક્વલ ટુ 0 થાય। એટલે આનો આન્સર તો 0 જ આવી જાય। જો સાવ જનરલ વિચારીએ તો સપોઝ આમ લખ્યું હોય કે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટિવ k/n, આ k છે એ કોઈ પણ કોન્સ્ટન્ટ છે, તો એ કોન્સ્ટન્ટ તમે આગળ લઈ લ્યો તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટિવ 1/n અને આ લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી 1/n ઇઝ ઇક્વલ ટુ 0 થાય। એટલે આનો આન્સર 0 આવી જાય। તો ભલે આપણે સ્ટાન્ડર્ડ ફોર્મ આ લખ્યું કે ભાઈ 1/ઇન્ફિનિટિવ એટલે આન્સર 0, પણ હું તમને લેટેસ્ટ એમ કહું છું કે કોઈ પણ અચળ સંખ્યા છેદમાં ઇન્ફિનિટિવ એટલે આન્સર 0 મૂકી દેવાનો। કોઈ પણ કોન્સ્ટન્ટ નંબર, એની કોન્સ્ટન્ટ નંબર અપન ઇન્ફિનિટિવ ઇટ મીન્સ 0, એનો આન્સર 0 તમે ડાયરેક્ટ મૂકી દો તો ચાલે। એટલે સપોઝ હવે તમને એવું પૂછવામાં આવે
કે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટિવ અને તમને એવું કીધું હોય કે 50/n, તો આ કોન્સ્ટન્ટ છે અપન ઇન્ફિનિટિવ, એટલે તમે આનો આન્સર 0 મૂકી દો તો ચાલશે. વચ્ચે આ સ્ટેપ લખવાની જરૂર નહીં. ક્લિયર? તો હવે આ એક સ્ટાન્ડર્ડ ફોર્મ બરાબર યાદ રાખી લ્યો. આપણે આના એક્ઝામ્પલ કરવાના આવશે. રાઈટ? જોઈ લ્યો. ચલો મિત્રો, આપણે એક્ઝામ્પલ કરીએ એ પહેલાં આ એક નોંધ સમજી લ્યો, એક નોટ સમજી લ્યો. જો તમારે આવું યાદ રાખવાનું કે n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટિવ હોય અને જો તમને એવું પૂછવામાં આવે કે 2n ટેન્ડ્સ ટુ, તો એ ઇન્ફિનિટિવ જ થાય. તમને એમ પૂછવામાં આવે કે 3n ટેન્ડ્સ ટુ, તો એ ઇન્ફિનિટિવ જ થાય. તમને એવું પૂછવામાં આવે કે n² ટેન્ડ્સ ટુ, તો એ ઇન્ફિનિટિવ જ થાય. તમને એવું પૂછે કે n³ ટેન્ડ્સ ટુ, તો એ ઇન્ફિનિટિવ જ થાય. તમને એવું પૂછવામાં આવે કે n/2 ટેન્ડ્સ ટુ, તો એ ઇન્ફિનિટિવ જ થાય. તમને જો એવું પૂછવામાં આવે કે n+2 ટેન્ડ્સ ટુ, તો એ ઇન્ફિનિટિવ થાય. n-2 ટેન્ડ્સ ટુ, તો ઇન્ફિનિટિવ થાય. એટલે n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટિવ હોય તો તમે એને ઇન્ફિનિટિવને મલ્ટીપ્લાય કરો, સ્ક્વેર કરો, ક્યુબ કરો, ડિવાઈડ કરો, એડ કરો, માઇનસ કરો, એ ઇન્ફિનિટિવ જ રહે. ઇન્ફિનિટિવ એટલે સાવ નપટું કહેવાય. એને તમે સ્ક્વેર, ક્યુબ, ડિવાઈડ, પ્લસ, માઇનસ બધું ઇન્ફિનિટિવ જ રહેશે. એટલે હવે મિત્રો તમારે એક ટેવ શું પાડવાની કે સપોઝ તમને આમ સમ પૂછ્યો કે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટિવ અને 1/n+5, સપોઝ આમ છે, તો તમને મિત્રો ખબર હોવી જોઈએ કે n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટિવ હોય તો આ n+5 ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટિવ જ થાય. અને પછી 1/∞ એટલે આન્સર 0 થઈ જાય, એટલે આનો આન્સર તમે 0 લખી શકો. આ એક પણ તમારે ટેવ પાડવાની છે. ખાસ યાદ એટલું રાખજો, કોઈ પણ અચળ સંખ્યા છેદમાં ઇન્ફિનિટિવ, આન્સર 0. કોન્સ્ટન્ટ અપન ઇન્ફિનિટિવ, આન્સર 0. રાઈટ? ક્લિયર? ચલો, એક્ઝામ્પલ કરતા પહેલા હજી પણ એક નોટ સમજી લેવી જરૂરી છે. તમે શ્રેણી શ્રેઢી ચેપ્ટર ભણ્યા છો, સિક્વન્સ એન્ડ સિરીઝ. એમાં જે અમુક ફોર્મ્યુલા આવતા હતા એની તમારે અહીંયા જરૂર પડશે. રાઈટ? જો તમે આટલું ભણેલા છો કે સપોઝ તમને સિગ્મા n દેખાય, તો સિગ્મા n નો મતલબ આવો થાય કે 1 + 2 + 3 એમ ચાલ્યા કરે, એમ અપ ટુ n. અને આનો આપણે ડાયરેક્ટ આન્સર એમ લખી શકીએ કે n × n+1/2. પછી આપણે એક ફોર્મ્યુલા આ પણ તમારે યાદ રાખવાનું કે સિગ્મા n². આનો મતલબ એમ થાય કે n = પહેલા 1 મૂકવાનું, સિગ્મા એટલે સરવાળો, પ્લસ પછી n = 2. જેમ કે તમે n = 1 મૂકો એટલે 1², પછી સિગ્મા એટલે પ્લસ, n = 2 મૂકો એટલે 2², પછી સિગ્મા એટલે પ્લસ, n = 3 મૂકો એટલે 3², પાછું સિગ્મા એટલે પ્લસ, એમ ચાલ્યા કરે, એમ +n². તો આનો આન્સર આવે n × n+1 × 2n+1/6. આ ફોર્મ્યુલા યાદ રાખવું પડશે. પછી આપણે એક ભણ્યા છીએ નંબર 3, સિગ્મા n³. સિગ્મા n³ નો મતલબ થાય 1³ + 2³ + 3³ પ્લસ એમ ચાલ્યા કરે, એમ +n³. અને આનો આન્સર આવશે n² × n+1² અને એક જરૂર પડશે તમારે નંબર 4, સિગ્મા 1. સિગ્મા 1. સિગ્મા 1 નો મતલબ થાય 1 + 1 + 1
એમ ચાલ્યા કરે m+1 અને એનો આન્સર આવશે n. તો આ સિગ્મા n સ્ક્વેર સિગ્મા n ક્યુબ અને સિગ્મા 1 એના ફોર્મ્યુલા બરાબર તૈયાર કરી નાખજો, આપણે જરૂર પડશે. રાઈટ. ચલો મિત્રો, સમ નંબર 1, એક્ઝામ્પલ નંબર 1. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી 5n + 6 upon 7n + 2. આના જે સમ હોય એની અંદર આ એક લાક્ષણિકતા હોય કે ઉપર જે પોલિનોમિયલ છે પદાવલી એમાં મેક્સિમમ ડિગ્રી 1 છે, તો નીચે પણ મેક્સિમમ ડિગ્રી 1 જ હશે. આ ખાસ ધ્યાનમાં રાખજો. સમની સ્ટાઇલ બરાબર જોઈ લેજો. તમારે આને આમ એરેન્જ કરવું પડે કે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી, ઉપર સૌથી મોટામાં મોટી ડિગ્રી 1 છે તો ઉપરથી n કોમન લઈ લ્યો. n કોમન લેશો એટલે અહીંયા આવશે 5 + 6 upon n અપન નીચેથી પણ n કોમન લ્યો એટલે આ આવશે 7 + 2 upon n. આ n કેન્સલ થયું એટલે વધ્યું આમ કે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી 5 + 6 upon n upon 7 + 2 upon n. અને હવે મિત્રો એકચ્યુઅલી તમારે આ આખાને આમ જુદું કરી નાખવું જોઈએ. તમારે આને આમ લખવું જોઈએ કે ભાઈ લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી, સોરી આપણે અહીંયા ઉપર લખીએ, આને આપણે આમ લખીએ કે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી 5 પ્લસ લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી 6 upon n upon લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી 7 પ્લસ લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી 2/n. આપણે વર્કિંગ રૂલ્સ ભણ્યા છીએ, કાર્ય નિયમ, એટલે તમે આ બધા સ્પેર પાર્ટ જુદા કરી નાખો તો ચાલે. અને હવે આ અચળ વિધેય છે, અચળ વિધેયનું લક્ષ અચળ જ રહે. આ અચળના છેદમાં ઇન્ફિનિટી, કોન્સ્ટન્ટ અપોન ઇન્ફિનિટી એટલે આન્સર 0 આવે. આ કોન્સ્ટન્ટ છે એટલે 7, આ કોન્સ્ટન્ટ અપોન ઇન્ફિનિટી એટલે આન્સર 0 આવે. તો તમારે આન્સર આવી ગયો 5/7. પણ હવે મિત્રો ધ્યાન રાખજો કે આ સ્ટેપ પછી જે મેં આ સ્ટેપ લખ્યું એ તમે ન લખો તો ચાલશે. સીધું આ કોન્સ્ટન્ટ છે એટલે એનો આન્સર 5, આનો આન્સર 0, આ 7 અને આનો આન્સર 0. તમે ડાયરેક્ટ આ સ્ટેપ લખો તો ચાલે ખરું. રાઈટ, જોઈ લો. ચલો મિત્રો, એક્ઝામ્પલ નંબર 2. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી 6n ક્યુબ + 7n + 8 upon 3n ક્યુબ + 5n સ્ક્વેર - 3n + 2. તમે જુઓ કે ઉપર મેક્સિમમ ડિગ્રી 3 છે તો નીચે પણ મેક્સિમમ ડિગ્રી 3 જ છે. એ જનરલી એમ જ આપે તમને. રાઈટ. અને તમારે આ સમની સ્ટાઇલ એમ યાદ રાખવાની કે જે મેક્સિમમ ડિગ્રી હોય એ ઉપર નીચેથી કોમન કાઢવાનું. રાઈટ. તો આને આપણે આમ ગોઠવશું કે ઇઝ ઇક્વલ ટુ લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી, ઉપરથી n ક્યુબ કોમન લ્યો તો બ્રેકેટમાં આવશે 6 પ્લસ 7 upon n સ્ક્વેર પ્લસ 8 upon n ક્યુબ upon નીચેથી n ક્યુબ કોમન લ્યો તો અહીંયા આવશે 3 પ્લસ 5 upon n, સોરી માઇનસ 3 upon n સ્ક્વેર પ્લસ 2. તમે n ક્યુબ કોમન લ્યો એટલે બધાને n ક્યુબથી ડિવાઈડ કરવાનું હોય. અહીંયા પણ આપણે બધાને n ક્યુબથી ડિવાઈડ કર્યું છે તો આ n ક્યુબ કેન્સલ થાય એટલે વધે આમ કે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી 6 પ્લસ 7 upon n સ્ક્વેર પ્લસ 8 upon n ક્યુબ upon 3 પ્લસ 5 upon n અને માઇનસ 3 upon n સ્ક્વેર પ્લસ 2. અને હવે મિત્રો આપણે વાત થઈ એમ
આ છેદમાં ઇન્ફિનિટિવ આવે, અપન ઇન્ફિનિટિવ આવે, એટલે એનો આન્સર 0 આવે. અહીંયા 2/n³ આવશે. અહીંયા 2/n³. રાઈટ. તો હવે છેદમાં ઇન્ફિનિટિવ એટલે આન્સર 0, એટલે આનો આન્સર છે એ આમ લખી શકાય કે 6 + 0 + 0 upon 3 + 0 - 0 + 0. એટલે આન્સર આવે 6/3, એટલે કે આન્સર આવ્યો 2. રાઈટ. જોઈ લો. ચલો મિત્રો, એક્ઝામ્પલ નંબર 3. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટિવ n × 2n + 1 × 3n + 2 upon n + 1 × 5n + 1 raised to 2. મિત્રો તમે જોઈ લેજો, ઉપર કદાચ તમે આનું એક્સપાન્શન કર્યું હોય, વિસ્તરણ જો કર્યું હોય, તો n ની મેક્સિમમ ડિગ્રી 3 આવશે. નીચે પણ તમે જો આનું એક્સપાન્શન કર્યું હોય તો મેક્સિમમ ડિગ્રી 3 આવે. એક્સપાન્શન કરવાની જરૂર નથી. રાઈટ. આને આપણે આમ ગોઠવશું કે ઇઝ ઇક્વલ ટુ લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટિવ. તમારે શું કરવાનું, એક પણ n અંશમાં બચવો ન જોઈએ, બધા n છે એ અપન જતા રહેવા જોઈએ. એટલે આ બ્રેકેટ છે એમાંથી આપણે n કોમન કાઢશું, આ બ્રેકેટમાંથી આપણે n કોમન કાઢશું, અને અહીંયા બાર n તો છે જ, એટલે બાર આવી જશે n³. અહીંથી આપણે n કોમન લીધો એટલે આ આવે 2 + 1/n. અહીંથી આપણે n કોમન લીધો એટલે 3 + 2/n અપન, નીચે પણ એવું જ કરીએ, આમાંથી આપણે n કોમન લઈએ. આમાંથી તમે જ્યારે n કોમન લેશો તો ઉપર સ્ક્વેર છે, તો એ બાર નીકળે ત્યારે સ્ક્વેર થઈને બાર આવે, એટલે આમાંથી n² બાર આવે, આમાંથી n બાર આવે, એટલે અહીંયા n³ થઈ જાય. આમાંથી આપણે n કોમન લીધો એટલે અહીંયા વધે 1 + 1/n. આમાંથી આપણે n કોમન લીધો એટલે અહીંયા વધ્યું 5 + 1/n raised to 2. આ n³ અને n³ કેન્સલ થાય. ખાસ મિત્રો જોજો, એક પણ n અંશમાં બચવો ન જોવે, n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટિવ હોય તો. આ ખાસ ધ્યાનમાં રાખવાનું. તો હવે આપણે જે વધ્યું છે એ જો આપણે લખીએ તો આમ વધ્યું છે કે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટિવ, અહીંયા વધ્યું 2 + 1/n into 3 + 2/n upon અહીંયા વધ્યું 1 + 1/n into 5 + 1/n raised to 2. અને હવે બધા સ્પેર પાર્ટ જુદા કરવાની જરૂર નહીં, છેદમાં ઇન્ફિનિટિવ એ બધાનો આન્સર 0 આવે, એટલે આનો આન્સર છે એ આમ લખાય કે 2 + 0 into 3 + 0 upon 1 + 0 into 5 + 0 raised to 2. તો આન્સર આવી જશે 6/25. લ્યો, આ આપણો આન્સર આવી ગયો. જોઈ લો બરાબર. ચલો મિત્રો, એક્ઝામ્પલ નંબર 4. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટિવ σn³ upon 2n + 3 into 3n - 2 raised to 3. તો મિત્રો સૌથી પહેલાં તો તમારે લક્ષના જે દાખલા હોય, લિમિટના જે સમ હોય, એમાં સિગ્મા ન ચાલે, સિગ્મા તમારે હટાવવો જ પડે. તો આપણી પાસે સિગ્માનું ફોર્મ્યુલા છે, તો એ પહેલાં આપણે ફોર્મ્યુલા મૂકી દઈએ, એટલે આ સમ છે એ આમ થઈ જશે કે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટિવ σn³ એટલે n² into n + 1 raised to 2 upon 4 into 2n + 3 અને into 3n - 2 raised to 3. રાઈટ. હવે તમે જો પાછું માર્ક કરી જુઓ, અહીંયા ઉપર આપણે કદાચ એક્સપાન્શન કર્યું હોય તો મેક્સિમમ ડિગ્રી n raised to 4 આવશે,
નીચે પણ તમે જો એક્સપાન્શન કરો તો મેક્સિમમ ડિગ્રી n⁴ જ આવે, એટલે આપણે n⁴ કોમન નીકળવું જોઈએ. તો આને આપણે આમ ગોઠવીએ કે ઇઝ ઇક્વલ ટુ લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી. આમાંથી આપણે n કોમન લઈએ, પણ આમાંથી n કોમન લ્યો તો ઉપર સ્ક્વેર છે એટલે બહાર નીકળે ત્યારે n² થાય, એટલે અહીંયા n⁴ થઈ જશે. અહીંયા બ્રેકેટમાં વધશે 1 + 1/n⁴ અપન આપણે આમાંથી જ્યારે n કોમન લેશું તો ઉપર 3 છે એટલે બહાર નીકળે ત્યારે n³ થાય. આમાંથી n કોમન લ્યો એટલે એ n અને n³ અને n એટલે બહાર નીકળે એટલે n⁴ થઈ જાય, n⁴. એટલે અહીંયા આવશે 4n⁴ ઇન્ટુ અહીંયા વધશે 2 + 3/n, અહીંયા વધશે 3 - 2/n⁴. આ n⁴ કેન્સલ, તો હવે વધ્યું છે એ આમ વધ્યું છે કે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી વધ્યું આમ કે 1 + 1/n⁴ અપન 4 ઇન્ટુ 2 + 3/n અને ઇન્ટુ 3 - 2/n⁴. અને હવે મિત્રો અપન ઇન્ફિનિટી એટલે આન્સર 0 આવે, એટલે આ થઈ જાય 1 + 0⁴ અપન 4 ઇન્ટુ 2 + 0 ઇન્ટુ 3 - 0⁴. તો આન્સર આવી જશે 1/4 ઇન્ટુ 2 ઇન્ટુ 27, 3⁻³ એટલે 27. એટલે આન્સર આવશે 1/4 × 8, 8 × 7 = 56, 8 × 7 = 56, 5, 8 × 2 = 16, 16 + 5 એટલે 21, 216. લ્યો આ આપણો આન્સર આવી ગયો, જોઈ લેજો બરાબર. ચલો મિત્રો, એક્ઝામ્પલ નંબર 5. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી σn²/n⁴n. તો આપણે વાત થઈ એમ સૌથી પહેલાં તો સિગ્મા હટાવવો પડે, રાઈટ. તો આને આપણે પહેલાં આમ ગોઠવી દઈએ કે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી σn² એટલે n ઇન્ટુ n + 1 ઇન્ટુ 2n + 1/6. પછી આ ઇન્ટુ n ઇન્ટુ આ સિગ્મા n એટલે n ઇન્ટુ n + 1/2 એટલે એ 2 ઉપર આવી જાય, રાઈટ. હવે આ 2 3 આ n કેન્સલ થયા, આ એક n + 1 કેન્સલ થયું. તો હવે વધ્યું આમ કે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી આ 2 3 થઈ જાય એટલે ઉપર વધ્યું ફક્ત 2n + 1 અને નીચે વધ્યું છે 6 2 3 એટલે 3n, નીચે વધ્યું 3n. તમે જુઓ ઉપર મેક્સિમમ ડિગ્રી 1 છે, અહીંયા પણ 1 છે. તો આને તમારે આમ ગોઠવવું જોઈએ કે ઇઝ ઇક્વલ ટુ લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી ઉપરથી n કોમન લ્યો એટલે 2 + 1/n અને અપન 3n. n કેન્સલ એટલે વધ્યું આમ કે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી 2 + 1/n અપન 3. તો આન્સર આવશે 2 + 0/3 એટલે આન્સર આવ્યો 2/3. લ્યો આ આપણો આન્સર છે, જોઈ લેજો બરાબર. તો મિત્રો તમે આ સ્ટાન્ડર્ડ ફોર્મ નંબર 6 બરાબર સમજી ગયા હશો. હજી થોડાક એક્ઝામ્પલ કરવા પડશે, પણ ખાસ યાદ રાખજો કે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી કોન્સ્ટન્ટ અપન ઇન્ફિનિટી એટલે આન્સર 0 આવે, રાઈટ. વિશ યુ ઓલ ધ બેસ્ટ.